કોર્પોરેશનના સૌ પદાધિકારીઓ, કોર્પોરેટર મિત્રો, સરકારના સૌ અધિકારીશ્રીઓ, સુરતના વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, ગુજરાતમાં આપણે એક નવતર પહેલ કરી કે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ જુદા જુદા જિલ્લાઓમાં કરવો અને કાર્યક્રમને વિકાસના ઉત્સવમાં પરિવર્તિત કરવો. કમનસીબે આપણા દેશમાં 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી એ જાણે સરકારી કાર્યક્રમો બની ગયા હતા. શાળાના બાળકોને એકત્ર કરીને કાર્યક્રમ કરવો અને ખાનાપૂર્તિ કરવી એવી પરંપરા થઈ ગઈ હતી. એમાંથી બહાર નીકળીને આ રાષ્ટ્રીય પર્વો સ્વાભાવિક રીતે રાષ્ટ્રીય ચેતના જગાવવાનો અવસર બનવા જોઈએ, જનતા જનાર્દનની ભાગીદારી વાળા હોવા જોઈએ, લોકોત્સવ સ્વરૂપમાં હોવા જોઈએ અને ગયા થોડાક વર્ષના પરિણામોનું પુરુષાર્થનું પરિણામે આવ્યું છે કે જ્યાં જ્યાં આવો અવસર હોય છે ત્યાંના નાગરિકો આ રાષ્ટ્રીય પર્વને ઉમંગ અને ઉત્સાહથી વધાવી લેતા હોય છે. ગયા 15 દિવસથી સુરતમાં જે વાતાવરણ બન્યું છે, જાણે એમ લાગે કે હજુ હમણાં જ આઝાદી આવી છે, જાણે પહેલવહેલો તિરંગો ફડકાવવાનો અવસર આવ્યો છે. અને જે રીતે સુરતમાં ઉમંગ, ઉત્સાહ એ બતાવે છે કે સામાન્ય માનવીના મનમાં રાષ્ટ્રભક્તિમાં કોઈ ઓટ આવી નથી. એના દિલમાં તો લવાલપ ભરેલી છે રાષ્ટ્રભક્તિ. એને સ્પાર્કની જરૂર હોય છે, એને અવસરની જરૂર હોય છે અને એક તિરંગો ઝંડો પણ જિંદગી ખપાવી દેવા માટેની પ્રેરણા આપી દેતો હોય છે. અને એનું પરિણામ છે કે આજે સુરત અને સુરત જિલ્લો ઉમંગ સભર દેખાય છે. આપણે એને વિકાસના ઉત્સવ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. રાજ્ય સરકારના બધા જ મંત્રીઓએ સુરત શહેર અને જિલ્લાનો પ્રવાસ કર્યો. ગયા 15 દિવસમાં 4,500 કરતા વધારે કોઈ ને કોઈ વિકાસના કામ, કાં એનું લોકાર્પણ કર્યું, કાં એનો શિલાન્યાસ કર્યો. ભાઈઓ બહેનો, ગુજરાત એની સ્વર્ણિમ જયંતિ ઉજવી રહ્યું છે. 50 વર્ષના ઇતિહાસમાં ક્યારે આટલા ઓછા ગાળામાં 4,500 વિકાસના કાર્યક્રમોનો વિચાર પણ નહીં કોઈ કરી શક્યું હોય, અહીંયા અમલ કરી દેવામાં આવ્યો છે. જિલ્લાના 700 કરતા વધારે ગામ, પ્રત્યેક ગામમાં કોઈને કોઈ કામ કરવામાં આવ્યું છે. અને ગુજરાત સરકારનું આખી સરકારનું બજેટ ભૂતકાળમાં 1100 કરોડ નહોતું. આ 15 દિવસમાં સુરતમાં વિકાસ માટેનો ખર્ચ 1100 કરોડ રૂપિયાનું આયોજન એની સાથે કરવામાં આવ્યું છે. મારા માટે ગર્વની બાબત આ છે કે વનવાસીઓને જમીનના પટ્ટા આપવાની વાતમાં આજે સુરતે સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. હું સુરતના સરકારના મારા અધિકારીઓને લાખ લાખ અભિનંદન આપું છું. સુરત જિલ્લામાં મળવા પાત્ર કોઈ પણ એવો આદિવાસી હવે રહ્યો નથી કે જેને એનો જમીનનો પટ્ટો ન આપવામાં આવ્યો હોય. દેશ આઝાદ થયો ત્યારથી આદિવાસી જમીનના પટ્ટા માટે વલખા મારતો હતો. આ સરકારે કામ આજે પરિપૂર્ણ કરી દીધું. સમગ્ર દેશમાં સુરત પહેલો જિલ્લો બને છે કે જેણે 100% એની કામગીરી પૂર્ણ કરી દીધી. અને એનું કારણ આ પ્રજાસત્તાક પર્વનો સુરતને આંગણે અવસર. ભાઈઓ બહેનો, વિકાસની વાતે આપણે આગળ ધપાવવા માંગીએ છીએ. અને આજે જ્યારે હું
સુરતની ધરતી પર આવ્યો છું ત્યારે આ સ્વર્ણિમ જયંતિ વર્ષ નિમિત્તે સુરત મહાનગરને વિકાસ માટે 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરું છું. સુરત ગ્રામ્ય જિલ્લાને વિકાસ માટે 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરું છું. અને સુરત જિલ્લાની અંદર જે નગરપાલિકાઓ છે એ નગરપાલિકાઓના વિકાસ માટે બીજા 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરું છું. એ ઉપરાંત આ સ્વર્ણિમ જયંતિ વર્ષ નિમિત્તે રાજ્ય શહેરી વિકાસની એક યોજના બનાવી છે. ભૂતકાળમાં રાજ્ય તરફથી શહેરોને પૈસા નહોતા મળતા. આપણે યોજના શરૂ કરી છે અને યોજના અંતર્ગત 400 કરોડ રૂપિયા સુરતને આપવાનું ઠેરવ્યું છે. એમાંથી એનો બીજા હપ્તાના 100 કરોડ રૂપિયા પણ આજે હું આપવાની જાહેરાત કરું છું. સુરતને આંગણે જે અવસર છે એ અવસરને વિકાસમાં પલટવાની દિશામાં આપણો પ્રયાસ. આજે મારે બીજી પણ એક જાહેરાત કરવી છે. હું હંમેશા એમ આત્મા વિશ્વાસ કરું છું કે લોકશાહીની સાચામાં સાચી અગર કોઈ શક્તિ હોય તો શાસન વ્યવસ્થામાં ગરીબમાં ગરીબ માનવીનો અવાજ સાંભળવાની વ્યવસ્થા હોય એ સાચી લોકશાહી. છેવાડાનો માનવી પોતાની વાત સરકારના કાન સુધી પહોંચાડી શકે એ મારે મન લોકશાહીની ઉત્તમ અભિવ્યક્તિ છે. પીપલ્સ ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમ આ જેટલી સ્ટ્રોંગ હોય એટલું લોકશાહીનું ભવિષ્ય ઉજ્જવળ હોય છે. અને એટલે જ ટેકનોલોજીના આધારે આપણે શરૂઆતમાં એક સ્વાગત કાર્યક્રમ શરૂ કર્યો. ઓનલાઈન પ્રજાના પ્રશ્નો સાંભળવાની શરૂઆત કરી. પછી એને જિલ્લા સ્તરે લઈ ગયા. જિલ્લામાં સાંભળવાનું શરૂ કર્યું. ત્યાર પછી તાલુકા કક્ષાએ લઈ ગયા. 3 લેયરમાં આજે પ્રજાના સુખ દુઃખના પ્રશ્નોને સરકાર સીધે સાંભળે એની વ્યવસ્થા કરી. આ કાર્યક્રમ એટલો ઉત્તમ પુરવાર થયો કે ગયા 6 મહિના પહેલા જ યુનાઇટેડ નેશને એને ઉત્તમ શાસન વ્યવસ્થાનો એવોર્ડ આપ્યો છે. આ કામને આગળ ધપાવવા માટે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ આ કામને 3 લેયરમાં ચલાવી અત્યાર સુધીમાં. રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને હવે 1 ફેબ્રુઆરીથી ગ્રામ્ય કક્ષાએ ઓનલાઈન ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથે ગામમાં ફરિયાદ જશે અને આ ફરિયાદ સાથે મુખ્યમંત્રી સીધા જોડાયેલા હશે. આમાં થાય આવી આફતો વળવાની મને જરા ટેવ છે. પ્રજાની જવાબદારી, પ્રજાએ સોંપેલું કામ કરવું જોઈએ અને એટલા માટે આટલી મોટી જવાબદારી લેવાનો મેં જાતે નિર્ણય કર્યો છે. ગ્રામ્ય કક્ષાએ ઓનલાઈન, કારણ કે ગુજરાત એક રાજ્ય છે જેને ઇન્ટરનેટની વ્યવસ્થા છે, ગામોગામ વ્યવસ્થા છે. નાગરિક ગામડામાં ફરિયાદ કરશે, મુખ્યમંત્રી સુધી એ ફરિયાદની નોંધ લેવાશે અને ખાલી નિકાલ નહીં, ઉકેલ લાવવામાં આવશે. નહીં તો નિકાલ લો તો ફાઇલોના નિકાલ થતા જ હોય છે. 60 વર્ષથી થયા છે. આપણે ઉકેલ લાવવો છે અને ઉકેલની દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ અને 1 ફેબ્રુઆરીથી એની શુભ શરૂઆત કરીશું. સુરતના જાજરમાન વ્યક્તિત્વ એ બધાનું આજે અમને સન્માન કરવાનો અવસર મળ્યો. સુરતની વિકાસ યાત્રામાં એમનું અત્યારું યોગદાન રહ્યું છે. જીવનના જુદા જુદા ક્ષેત્રમાં પ્રતિભા સંપન્ન જીવન જીવ્યા છે અને આજે એમને યાદ કરીને સન્માન કર્યા છે ત્યારે એ સન્માન એમના જીવનનું કરીને આપણે ગૌરવ અનુભવી રહ્યા છીએ અને ગૌરવની લાગણી સાથે હું એમને સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. મહામહિમ આ કાર્યક્રમમાં આપણને આશીર્વાદ આપવા માટે પધાર્યા છે. એમનું સ્વાગત પણ કરું છું, એમનો આભાર પણ માનું છું. જય જય ગરવી ગુજરાત,
જય જય સ્વર્ણિમ ગુજરાત.